નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. સૌપ્રથમ વાત કરીએ તો ડીસા શહેરમાં અનેક સેવાકીય સંસ્થાઓ કાર્યરત છે. આજે પણ ડીસા શહેરમાં ચાલતી વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા અનેક જરૂરિયાતમંદ લોકો સેવાના લાભ મેળવી રહ્યા છે. 30 મહિલાઓ દ્વારા રોટરી ક્લબ ડિવાઇન ડીસામાં કાર્યરત છે અને આ તમામ મહિલાઓ દ્વારા વર્ષમાં અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે. જે કાર્યો જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચતા લોકો પણ તેમની આ સેવાકીય પ્રવૃત્તિથી પ્રભાવિત થયા છે. માત્ર 3 વર્ષના સમયગાળા દરમિયાન આ સંસ્થા દ્વારા આરોગ્ય, શિક્ષણ અને દીકરીઓ માટે ખાસ પ્રોજેક્ટ પર કામ કરવામાં આવી રહ્યું છે. કોરોના કાળમાં સમગ્ર ગુજરાતમાં અનેક સંસ્થાઓ કોરોનાગ્રસ્ત લોકોને સેવાઓ પૂરી પાડતી હતી. એ જ સમયે ડીસાના 3 જાગૃત નાગરિકોના મનમાં વિચાર આવ્યો કે ડીસા ખાતે પણ સેવાકીય સંસ્થાની શરૂઆત કરવામાં આવે. સારા વિચારનું અમલીકરણ પણ જલ્દી જ થયું અને ડીસા ખાતે રોટરી ક્લબ ડીસા ડિવાઇન નામની સંસ્થાની શુભ શરૂઆત થઈ. શરૂઆતમાં તો ફક્ત માત્ર 10 મહિલાઓ જ આ સંસ્થા સાથે જોડાઈ. ધીરે ધીરે આ સંસ્થા દ્વારા નાના મોટા કાર્યક્રમો શરૂ કરી લોકો સુધી સેવાકીય લાભ પહોંચતા થયા અને સમય જતા વર્ષ 2020માં 30થી પણ વધુ મહિલાઓ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાતા સેવાનો વ્યાપ બહોળો થયો. સેવાકીય પ્રોજેક્ટ બહુ જ સારા જોવા મળે છે. જેમ કે એ લોકો એક સરકારી શાળામાં જ જરૂરિયાત હતી, ત્યાં બહેનો માટે, દીકરીઓ માટે જાજરૂની વ્યવસ્થા કરવી, ક્યાંક પીવાના પાણીની વ્યવસ્થા ન હોય તો એ પાણીની વ્યવસ્થા કરી આપવી કોઈ પછાત વિસ્તારની સ્કૂલમાં. સાથે જે રખડતા ઝુંપડપટ્ટીના બાળકો હોય એ પણ અભ્યાસથી વંચિત ના રહે એ માટે એમના માટે એક ડે કે સ્કૂલ ટાઈપનું પણ ચાલુ કરેલી છે આશા કિરણના નામે, જે વર્ષોથી સતત ચાલી રહી છે સારી રીતે. જ્યારે કોરોના કાળ આવ્યો ત્યારે ગુજરાત સરકાર, બીજી બધી એનજીઓ ઘણા બધાને કામ કરતા જોયા. ત્યારે પથારીમાં, મને પણ કોરોના થયો તો પથારીમાં પડે વિચાર આવ્યો કે અત્યારે જો કોઈ મહિલાનું કોઈ સંસ્થા હોત ને રોટરી ઇન્ટરનેશનલ, તો એ ડીસાને વધારે ઉપયોગી થાત. એટલે એ વખતે મને પ્રેરણા જાગી અને પછી બીડું ઝડપ્યું. મિત્રોના સહયોગથી અને મારા હસબન્ડના સહયોગથી અમે લોકોએ રોટરી ક્લબ ડીસા ડિવાઇન એક મહિલા રોટરી ઇન્ટરનેશનલ સંસ્થા સ્ટાર્ટ કરી. શરૂઆતમાં 20-22 મહિલાઓથી સ્ટાર્ટ કરી. જે લોકો નોન રોટેરિયન હતા એમને સમજણ જ નહોતી કે રોટરી ઇન્ટરનેશનલ સંસ્થા દ્વારા કેવા આપણે સેવાકીય કાર્યો કરી શકીએ. પરંતુ ધીમે ધીમે બધી બહેનો એની અંદર સ્વાર્થ સિવાય સેવા અને સમર્પણની ભાવનાથી એક પછી એક કાર્યો કરતા ગયા. ડીસા ખાતે છેલ્લા 3 વર્ષથી કાર્યરત રોટરી ક્લબ ડીસા ડિવાઇન દ્વારા અનેક સેવાકીય કાર્યક્રમની સાથે સાથે શિક્ષણ, આરોગ્ય અને મહિલાઓ પર ખાસ કાર્યક્રમો યોજી અને લોકોમાં જાગૃતતા લાવવામાં આવી રહી છે. ડીસા ખાતે મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલી રોટરી ક્લબ ડીસા ડિવાઇન સંસ્થાએ 3 વર્ષ દરમિયાન અનેક સેવાકીય કાર્યક્રમો યોજી જરૂરિયાતમંદ લોકોને સેવાઓ પૂરી પાડી ઉત્કૃષ્ટ કામગીરી બજાવી. રોટરી ક્લબ ડીસા ડિવાઇન દ્વારા વિવિધ પ્રકારના 3 વર્ષથી સારા પ્રોજેક્ટ થઈ રહ્યા છે. પહેલા વર્ષે ક્લબે ખૂબ સારું કામ કર્યું હતું અને રોટરી ડિસ્ટ્રિક્ટ એટલે લગભગ અમારા એ વખતે 172 ક્લબો હતી અને ડિસ્ટ્રિક્ટ 3054 હતો. એની અંદર રોટરી ક્લબ ડીસા ડિવાઇને હાઈએસ્ટ 29 એવોર્ડ લઈ આવ્યા હતા. એના બીજા વર્ષે 17 એવોર્ડ લઈ આવ્યા
અને આ વર્ષે પણ અમને આશા છે કે ખૂબ સારા પ્રોજેક્ટ થયા છે તો ખૂબ સારા એવોર્ડ લઈ આવશે. સ્ત્રીઓ માટે, બાળકો માટે, ગરીબો માટે, એજ્યુકેશનની અંદર, મેડિકલની અંદર વિવિધ પ્રકારના પ્રોજેક્ટ રોટરી ક્લબ ડીસા ડિવાઇનની બહેનો કરી રહી છે. રોટરી ક્લબ ડીસા ડિવાઇન દ્વારા ઘણા બધા સેવાકીય પ્રોજેક્ટ પર કામ કરવામાં આવી રહ્યું છે, જેમાં 7 વિસ્તારને કેન્દ્રમાં રાખીને અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટ કરવામાં આવે છે. અલગ અલગ શાળાઓમાં બાળકોની સુષુપ્ત શક્તિઓ ખીલવવા માટે સ્કિલ ડેવલપમેન્ટ માટેના કાર્યક્રમ અને બાળકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને સારું બનાવી તેમનો યોગ્ય વિકાસ થાય તે માટે સેમિનાર કરવામાં આવે છે. ડિવાઇન ક્લબ, રોટરી ક્લબ ડીસા ડિવાઇનની વાત કરીએ તો ડીસા ડિવાઇન એજ્યુકેશન લેવલ પર, હેલ્થ લેવલ પર, કેન્સર અવેરનેસ માટે, એડલ્ટ લિટરસી માટે અને અપલિફમેન્ટ ઓફ વુમન એમ્પાવરમેન્ટ માટે બહુ સારા કામ કરી રહી છે. અને ફ્યુચરમાં બી એ લોકો ટ્રાઇબલ કાસ્ટ એરિયામાં બી જઈને જે દાંતા અને આજુબાજુના એરિયા છે ત્યાં અથવા ડીસાના આજુબાજુના એરિયામાં બી એજ્યુકેશન પર અને હેલ્થ પર સારા એવા કામ કરવાનું વિચારી રહી છે. અનેક સામાજિક સેવાકીય કાર્યોની સાથે સાથે હેલ્થ માટે પણ રોટરી ક્લબ અવ્વલ છે. કહેવાય છે કે દાન કરવું એ તો ગુજરાતીઓના લોહીમાં જ હોય છે, તો બ્લડ ડોનેશનમાં કેમ પાછળ રહેવાય? આ જ ઉદ્દેશ્ય સાકાર થાય છે સેવ લાઈફ બાય બ્લડ ડોનેશનના કેમ્પના આયોજન દ્વારા. મહિલાઓમાં પણ બ્લડ ડોનેશનની જાગૃતિ આવે તેવા આશયથી આ કાર્ય શરૂ કર્યું છે, જેમાં કોઈ પણ વ્યક્તિને ઇમરજન્સીમાં લોહીની જરૂર હોય તો આ સંસ્થાની મહિલાઓ દ્વારા તે જરૂરિયાત પૂરી કરવામાં આવે છે. ડીસાની કોઈ પણ વ્યક્તિને તાત્કાલિક બ્લડની જરૂરિયાત હોય છે, જેમાં ફ્રેશ બ્લડની રિક્વાયરમેન્ટ ઊભી થાય છે, તે સમયે અમારી બહેનો દ્વારા અને અમારા કુટુંબીજનો અને પરિવાર જનો દ્વારા તે બ્લડની રિક્વાયરમેન્ટને પૂરું કરવાનો અમે એક તાત્પર્ય કર્યો છે અને જેને અમે ઘણા બધા લોકોની આવી રીતના લાઈફ બચાવી છે, જેમાં પ્રેગ્નેન્ટ વુમેન હોય કે પછી કોઈ એક્સિડન્ટ કેસ હોય કે અન્ય કોઈ પણ રિક્વાયરમેન્ટ ઊભી થાય છે બ્લડની, તો અમારી સંસ્થાની બહેનો દ્વારા અમારા દ્વારા તેને અમે પૂરું કર્યું છે. રોટરી ક્લબ સભ્યોના પરિવારજનો પણ સેવા કાર્યમાં સહકાર આપી સોનામાં સુગંધ ભળ્યાનું કામ કરી જાય છે. ગર્ભવતી મહિલાઓ માટે ખાસ દર બુધવારે આ સંસ્થા દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. સંસ્કાર સાથે બાળક જન્મે તેના માટે કેમ્પમાં ગર્ભવતી મહિલાઓને ગર્ભ સંસ્કારના પાઠ પણ ભણાવવામાં આવે છે. ડીસા સિવિલ હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલોમાં પણ રોટરી ક્લબ ડીસા ડિવાઇન દ્વારા અનેક સેવાકીય કેમ્પ કરવામાં આવે છે, જેમાં સૌથી મોટો કેમ્પ ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યો હતો, જેમાં તમામ બીમારીઓને લગતી સુવિધાઓ ખાનગી હોસ્પિટલ કક્ષાની પૂરી પાડવામાં આવી હતી. બહેનોની વાત કરીએ તો બહેનોમાં બ્રેસ્ટ કેન્સરના જે કિસ્સાઓ વધી રહ્યા છે, બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર, તો તેના માટે પણ અવેરનેસ લાવવા માટે અમે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાંથી સંજીવની રથ એમ્બ્યુલન્સ આવે છે, તેમાં અમે મેમોગ્રાફીની સગવડ અને રેડિયોલોજીસ્ટની ટીમ અને ઓન્કોસર્જનની ટીમ સાથે અમદાવાદથી ટીમ અહીંયા ડીસા આવી અને તેમાં 200 થી 250 જેટલા બહેનોએ ભાગ લીધો હતો અને આ સેવાનો લાભ લીધો. રોટરી ક્લબ ડીસા ડિવાઇન દ્વારા છેલ્લા 2 વર્ષથી ગરીબ બાળકોને અભ્યાસ કરાવવા માટે એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં જે બાળકો અભ્યાસથી દૂર રહી આમ તેમ ભટકતા હોય છે તેવા બાળકોને જ અભ્યાસ કરાવવા માટેની શરૂઆત કરવામાં આવી હતી. અભ્યાસ માટે આવતા બાળકોની સંખ્યા વધતા સંસ્થા દ્વારા આશા કિરણ નામની શાળા શરૂ કરવામાં આવી. થોડો રિસ્પોન્સ ઓછો મળ્યો
પણ અમે માતા પિતાને ખૂબ જ સારી રીતે સમજાવ્યા કે તમારું જીવન જે રીતે તમે ગુજારી રહ્યા છો, તમારું તો જે થઈ ગયું, પણ તમારા બાળકો માટે તમે આ કેમ આવું કરી રહ્યા છો? તો તમે અમારી સ્કૂલમાં ભણવા માટે મોકલો, અમે એમને સારામાં સારું જીવન આપીશું અને એ પણ સારા એક નાગરિક બને, પોતાનું જીવન ઊંચું લઈ જવા માટે અમે એમના માટે ખૂબ જ સારો પ્રયત્ન કરી રહ્યા છીએ અને બાળકો ખૂબ જ સારું શિક્ષણ મેળવી રહ્યા છે. ડીસા ખાતે જરૂરિયાતમંદ અનેક બાળકોને આ સંસ્થા દ્વારા સારું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે બાળકો શાળામાં અભ્યાસ લેવા માટે નિયમિત જતા હોય છે. આશા કિરણ શાળામાંથી અત્યાર સુધીમાં આપવામાં આવેલું શિક્ષણ લઈ 10 જેટલા બાળકોને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે સારી શાળામાં રોટરી ક્લબ ડીસા ડિવાઇન દ્વારા એડમિશન કરાવી આપવામાં આવ્યા છે. શિક્ષણ આપું છું એમાંથી 3 વર્ષમાં 70 થી 75 જેટલા છોકરાઓ આપણે મૂળ શાળામાં દાખલ કર્યા છે. કહેવાનો મતલબ એ જ છે આ સ્કૂલનો, અને આ સ્કૂલનો એક જ મતલબ છે વિકલ્પ કે આપણે આ જે છોકરાઓ છે, મોટા લોકોના તો છોકરા ભણે જ છે, અને આવા ગરીબના છોકરાઓ પણ પ્રાથમિક શિક્ષણ વગર રહી ના જાય એ પ્રયત્ન માટે આ રોટરી ક્લબ સંસ્થા ખૂબ જ પ્રયત્નો કરે છે. રોટરી ડિવાઇનના સભ્યોની નજર પરિવારનું પેટ ભરવા ભીખ માંગતા બાળકો પર પડતા સંસ્થા દ્વારા બાળકોના વાલીઓને મળીને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે અભ્યાસ કરાવવાની સમજણ આપવામાં આવી અને વાલીઓ પણ તેમના બાળકોના સારા ભવિષ્ય માટે શાળામાં મૂકવા માટે તૈયાર થયા. ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતા બાળકો માટે આશા કિરણ સ્કૂલ તેમના માટે એક નવું આશાનું કિરણ લઈને આવી છે. રખડતા હતા, ઘરે આવતા ને રખડપટ્ટી કરતા ને તો માગીને ખાતા ને કરતા. હવે અમારો સાહેબ આવ્યા તો બધું સારું કરીશ. સ્કૂલ રોજ જાય છે. હાલ ખરાબ પરિસ્થિતિ છે, પણ આ સ્કૂલ બને તો થોડો છોકરો સુધરે છે. પહેલા તમારા છોકરા શું કરતા? રખડતા સાહેબ. હવે એમ કે સાહેબ સ્કૂલ બને તે સરસ કર્યું, એ છોકરા સુધરે થોડોક, અને અમને થોડુંક વાંચતા બીજા છોકરાને આવડી ગયું સારું છે સાહેબ. બીજા છોકરા ભણતા હોય સારું મોટા ઘરના, તમારા છોકરા ભણે કેવું લાગે? સારું સાહેબ, ભણે એમ સારું સાહેબ, નાના છોકરા ભણે એમ સારું, અને તમારા જેવાનો આભાર. આમ તેમ ભટકી રોટલો રળી ખાતા બાળકો માટે આ સંસ્થા એક નવી આશા લઈને આવી છે. અત્યારે આશા કિરણ શાળામાં જે બાળકો અભ્યાસ કરી ગયા છે તેમાંના મોટા ભાગના બાળકો લખતા વાંચતા શીખી ગયા છે. અમે પહેલા ભણતા નતા, અમે રખડતા હતા. પછી અમે આ શાળામાં જ્યાંથી આવ્યા ત્યાંથી અમને વાંચતા લખતા બધું આવડી ગયું. અમે પેલા મેણ્યા વણતા હતા, પછી આ સાહેબ આયા, અમને ભણાયા પછી ખૂબ આગળ વધાર્યા. પછી અમને વાંચતા લખતા પણ આવડી ગયું. અમારા સાહેબ નો ખૂબ ખૂબ આભાર. અમે બીજી સ્કૂલમાં એડમિશન કરાવ્યું. 30 જેટલી મહિલાઓ દ્વારા ચાલતી રોટરી ક્લબ ડીસા ડિવાઇન જાગૃતિ અભિયાન ચલાવવામાં પણ સફળ રહી છે. મહિલાઓને લગતા કોઈ પણ પ્રશ્નોના નિવારણ માટે પણ આ સંસ્થા દ્વારા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. આમ આજે માત્ર 3 વર્ષમાં જ રોટરી ક્લબ ડીસા ડિવાઇન સંસ્થાની મહિલાઓને ડીસાવાસી લોકો બિરદાવી રહ્યા છે. લઈએ એક બ્રેક, અને બ્રેક બાદ જોઈશું દેવદર્શન.